ભરૂચ કલેક્ટર કચેરી નજીક લગાવાયેલા ડિસ્પ્લે બોર્ડ પર અચાનક AQI 513 દર્શાવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો। શહેરની હવા અત્યંત ઝેરીલી બની હોવાની ચિંતા વ્યાપી ગઈ। જો કે પાછળથી જાણવા મળ્યું કે આંકડો ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાવાના કારણે ખોટો દર્શાવાયો હતો। હકીકતમાં ભરૂચનો AQI 255ની આસપાસ નોંધાયો છે, જે 50ની મર્યાદા કરતાં ઘણો વધારે છે। ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણ પર GPCB સહિતના તંત્રની નબળી કાર્યવાહી સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 500નો AQI સ્તર અત્યંત જીવલેણ ગણાય છે। તંત્રએ તાત્કાલિક ખાનગી કંપનીને બોર્ડનું સમારકામ કરવાની સૂચના આપી છે। પ્રદૂષણ રોકવા નક્કર કાર્યવાહીની લોકમાંગ ઉઠી રહી છે। ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે। ભરૂચમાં GNFC આવી છે, NCPL આવી છે। રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ। અમે જ્યારે GPCB ને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે। તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો AQI જાણવા નહીં મળે।